લાસ્ટમાં જે કોન્સ્ટેબલનું પેપર લેવાયેલું હતું એની અંદર એક અત્યંત મહત્ત્વનો પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે પૃથ્વીની સપાટીથી શરૂ થતું જે વાતાવરણ જે છે એમાં જે સૌથી પહેલો ભાગ જે છે એને શું કહેવામાં આવે છે? સૌથી પહેલો ભાગ એ છે એને શું કહેવામાં આવે? થર્મોસ્ફિયર, મેસોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર કે ટ્રોપોસ્ફિયર? આનો જવાબ આવે ટ્રોપોસ્ફિયર. તો આના માટે વાતાવરણના જે અલગ અલગ આવરણ છે એ બધા આવરણના નામ તમને ખબર હોવા જોઈએ અને આ આવરણના નામ તમને ક્રમમાં ખબર હોવા જોઈએ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ જે વાતાવરણના અલગ અલગ આવરણ જે છે એ બધાના નામ વારંવાર પૂછાતા હોય છે. ક્રમમાં પૂછાતા હોય છે, જોડકા સ્વરૂપે પૂછાતા હોય છે, ક્રમમાં ગોઠવવાનું પૂછાતા હોય છે. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમુક વાર એવું પણ પૂછાતું હોય છે કે કયું આવરણ છે જ્યાં ઋતુઓ જોવા મળે છે, કયું આવરણ છે જ્યાં વિમાનો ઉડે છે, કયું આવરણ છે જ્યાં જેટ વિમાનો ઉડે છે, કયું આવરણ છે કે જ્યાં ઉપર જતાં તાપમાન વધે છે, કયું આવરણ છે જ્યાં ઉપર જતાં તાપમાન ઘટે છે. આવા ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. ઓઝોન લેયર જે છે, ઓઝોનનું પડ જે છે એ ક્યાં જોવા મળે છે? તો કે સ્ટ્રેટોસ્ફિયરમાં. તો આવા ઘણા બધા ક્વેશ્ચન જે છે એ જોવા મળતા હોય છે. રેડિયો એક્ટિવ તરંગો જે છે એ ક્યાં જોવા મળે છે? ઇન શોર્ટ કહું તો આ એક અત્યંત મહત્ત્વનો ટોપિક છે. અત્યારે તો હું તમને આ બધા જે છે એને ક્રમમાં કઈ રીતે યાદ રાખવા એની ટ્રીક હું તમને અત્યારે ચલાવી દઉં છું કે આ બધાને ક્રમમાં કઈ રીતે યાદ રાખવા. પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો ધોરણ 11ની અંદર એક ચેપ્ટર છે વાતાવરણ નામનું જ ચેપ્ટર છે. ચેપ્ટરનું નામ જ વાતાવરણ છે. એમાં આ બધી વસ્તુ ડિટેલમાં ચલાવવામાં આવેલું છે. એ ચેપ્ટર જે છે એ આની પછીના લેક્ચરમાં હું તમને ચલાવી દઈશ. અત્યારે હું તમને આ બધા ક્રમમાં કઈ રીતે યાદ રાખવા એ ચલાવી દઉં છું અને આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં એ ડિટેલમાં આપણે એ પણ જોઈ લઈશું કે આખું ચેપ્ટર જે છે એ પણ જોઈ લઈશું. જો કે આખું ધોરણ 11 જ ભૂગોળનું મહત્ત્વનું છે, પણ અત્યારે આપણે જો ટાઈમ ન હોય તો મહત્ત્વના જે ચેપ્ટર્સ છે એ બધા આપણે જોઈ લઈશું. આ ઉપરાંત આપણે વાત કરીએ તો અહીંયા તમે ક્વેશ્ચન ઉપરથી જોઈ શકો છો, ઓપ્શન ઉપરથી કે બધા જ ઓપ્શન જે છે એ ઇંગ્લિશમાં આપવામાં આવેલા છે. એટલે તમને એ પણ ખબર હોવી જોઈએ કે આ બધાના ઇંગ્લિશ નામ શું છે. હવે આ જ વસ્તુ જે છે એ ગુજરાતીમાં પણ આપી શકે. ગુજરાતીમાં પણ આપી શકે. જેમ કે સ્ટ્રેટોસ્ફિયર છે તો કે સમતાપ આવરણ, બરાબર, થર્મોસ્ફિયર. તો આ બધાના પહેલાં તો તમને ઇંગ્લિશ નામ પણ ખબર હોવી જોઈએ અને ગુજરાતી નામ જે છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તો ગુજરાતી અને ઇંગ્લિશ બંને નામ તમને ખબર હોવી જોઈએ. એક રીતે એવું કહી શકીએ કે વાતાવરણમાં પૃથ્વીથી ઉપર જેમ જેમ જતા જઈએ, ઊંચાઈ ઉપર જેમ જેમ જતા જઈએ, એમ અલગ અલગ સ્તર, અલગ અલગ લેયર્સ આવતા જાય છે, અલગ અલગ આવરણ આવતા જાય છે. તો એ બધા આવરણ તમને ખબર હોવી જોઈએ. જેમ જેમ ઉપર જતા જઈએ એમ અલગ અલગ આવરણ આવે છે. કયા આવરણ? તો કે પહેલું છે ક્ષોભ આવરણ, ટ્રોપોસ્ફિયર. પૃથ્વીની સપાટીથી જેવા થોડાક ઉપર જઈએ એટલે સૌથી પહેલાં કયું આવે? ટ્રોપોસ્ફિયર. પછી થોડા વધારે ઊંચે જઈએ એટલે શું આવે? સ્ટ્રેટોસ્ફિયર એટલે કે સમતાપ આવરણ. પછી શું આવે? તો કે મિઝોસ્ફિયર એટલે કે મધ્યાવરણ. પછી શું આવે? તો કે ઉષ્માવરણ એટલે કે થર્મોસ્ફિયર. બરાબર. પહેલાં તો આપણને આ બધા જે છે એ યાદ હોવા જોઈએ, લાઇનમાં યાદ હોવા જોઈએ. કેટલી ઊંચાઈએ એ જોવા મળે છે એ ખબર હોવી જોઈએ. આમાંથી પ્રશ્ન વારંવાર ઘણા બધા પૂછાય છે. પહેલાં તો પ્રશ્ન અમુક વાર પૂછાઈ જાય કે ભાઈ ક્ષોભ આવરણ અને મધ્યાવરણની વચ્ચે કયું આવરણ આવેલું છે? ફલાણું આવરણ અને ઢીકણું આવરણ એની વચ્ચે કયું આવેલું છે? કયા આવરણમાં શું જોવા મળે છે? વિમાન ક્યાં જોવા મળે છે? ઓઝોન વાયુ ક્યાં જોવા મળે છે? બરાબર. વાતાવરણની ઘટના, વરસાદ, ઋતુઓ એ બધું ક્યાં જોવા મળે છે? બરાબર. આવા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આ બધું તમને ખ્યાલ હોવો જોઈએ. તો એની માટે સૌથી પહેલી ટેકનિક તો શું છે કે તમને ખબર હોવી જોઈએ કે આ બધા ક્રમમાં તમને આ ખબર હોવી જોઈએ કે ક્રમમાં આ ક્યાં આવેલા છે. બરાબર. તો ક્રમમાં યાદ રાખવા માટેની એક ટેકનિક છે. 18મા પાના ઉપર આવી જાઓ. તમે યાદ રાખો, ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ. બરાબર. ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ. ઓકે. આની ઉપરથી તમને બધા યાદ રહી જાય. પહેલાં ટીઆર એટલે શું? તો કે ટ્રોપોસ્ફિયર. પછી એસટી એટલે કે સ્ટ્રેટોસ્ફિયર. પછી મી એટલે મિઝોસ્ફિયર. આઈએન એટલે આઇનોસ્ફિયર. ટીએચ એટલે થર્મોસ્ફિયર અને ઈએક્સ એટલે એક્ઝોસ્ફિયર. બરાબર. આપણી 11મા ધોરણની પુસ્તકની અંદર ખાલી 4 જ આવરણ આપેલા છે, પણ એ 11મા ધોરણ માટે ઇનફ છે. આપણે એની કરતાં પરે જવાનું છે, આપણે એની કરતાં ઉપર જવાનું છે. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું યાદ રાખવાનું? ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ. આ સૂત્ર યાદ રાખવાનું. ટ્રસ્ટ એટલે શું? TRU એટલે ટ્રોપોસ્ફિયર, ST સ્ટ્રેટોસ્ફિયર, મી મિઝોસ્ફિયર, IN આઇનોસ્ફિયર, TH થર્મોસ્ફિયર અને એક્ઝામ EX એક્ઝોસ્ફિયર. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો હવે બધા આપણે જોઈએ કે ભાઈ કઈ રીતનું છે, કેટલી ઊંચાઈ, એ બધું જોઈએ. પહેલાં જોઈએ કે ટ્રોપોસ્ફિયર જે છે એ 0 કિલોમીટરે આવેલો છે. બરાબર. 0 કિલોમીટર.
સ્ટ્રેટોસ્ફિયર જે છે એ 12 કિલોમીટર આવેલો છે, 12 કિલોમીટર. મિઝોસ્ફિયર જે છે એ 50 કિલોમીટર આવેલો છે. થર્મોસ્ફિયર જે છે એ 80 કિલોમીટરે આવેલો છે. એક્ઝોસ્ફિયર જે છે એ 700થી 1000ની આજુબાજુ આવેલો છે. બરાબર, આપણે બધા 1 બાય 1 જોઈએ. તો પહેલાં તો ટ્રોપોસ્ફિયર જે છે એ કયું છે તો કે 0થી 12 કિલોમીટર, 0થી 12 કિલોમીટર. બરાબર. પછી સ્ટ્રેટોસ્ફિયર જે છે ને એ 12થી 50 કિલોમીટર, 12થી 50 કિલોમીટર. મિઝોસ્ફિયર જે છે ને મિઝોસ્ફિયર એ 50થી 80 કિલોમીટર. થર્મોસ્ફિયર જે છે એ 80થી 800 કિલોમીટર. અને એક્ઝોસ્ફિયર જે છે એ 800થી 3000 કિલોમીટર. બરાબર. તો આ કિલોમીટર તમને થોડા ઘણા યાદ હોવા જોઈએ બધા. હવે જો આ કિલોમીટર જે છે ને કિલોમીટર એ બધી જગ્યાએ અલગ અલગ આપેલા છે, પણ આપણે ખાલી એનો એક આછો પાતળો ખ્યાલ રાખવાનો. આટલું સમજ્યા પહેલાં તો તમે જો અહીંયા જો 0થી 12 વળી 18 આપ્યા છે, અહીંયા 40 50 અને 80 90 આપ્યા છે, 80 90 800 એને હારે આપણે કંઈ લેવા દેવા નથી. આપણે એક તો શું કરવાનું, એનો આછો પાતળો ખ્યાલ રાખવાનો કે આની આજુબાજુ છે, પહેલી વસ્તુ. પણ બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ બધા આપણને ક્રમમાં ખબર હોવી જોઈએ. એ તો આપણને એનું તો આપણે હવે સોલ્યુશન મળી ગયું. ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ. ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મિઝોસ્ફિયર, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર. બરાબર. એક એ આપણને આછો પાતળો ખ્યાલ હોવો જોઈએ. અને બીજું એ કે આપણને એ ખબર હોવી જોઈએ કે કયા એરિયા, કયા વિસ્તારમાં શું જોવા મળે. બરાબર. તો આ ફોટો આપેલો જ છે, ફોટાના આધારે આપણને બધી ખબર પડી જાય. ટ્રોપોસ્ફિયર જે છે ને એ એક રીતે વાતાવરણની સૌથી નજીકનો ભાગ છે. તો બધી ઋતુઓ, વરસાદ, વાદળો આ બધું અહીંયા જોવા મળે. વરસાદ, ઋતુઓ, શિયાળો, ઉનાળો, ચોમાસું આ બધું ક્યાં જોવા મળે? ટ્રોપોસ્ફિયરમાં. બીજે ક્યાંય જોવા મળે નહીં. સ્ટ્રેટોસ્ફિયર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઓઝોન વાયુ જોવા મળે અહીંયા. શું જોવા મળે? ઓઝોન વાયુ જે છે ને અહીંયા જોવા મળે. બરાબર. મિઝોસ્ફિયર જે છે મિઝોસ્ફિયર અહીંયા મિટિયોર્સ જોવા મળે. મિટિયોર્સ એટલે કે ઉલ્કાપિંડ, ઉલ્કાને એ બધું જે છે ને એ જગ્યાએ જોવા મળે. કઈ રીતે યાદ રાખવાનું? મિઝોસ્ફિયર, મિટિયોર્સ. થર્મોસ્ફિયર જે છે થર્મોસ્ફિયર એની અંદર ઓરોરેની ઘટના જોવા મળે. ઓરોરે એટલે શું તો કે જે ચમકતી નોર્ધન લાઇટ્સ કહેવામાં આવે છે. આપણે આગળ એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, ત્યારે આપણે ડિટેલમાં જોઈશું. અને એક્ઝોસ્ફિયર જે છે અહીંયા આ સેટેલાઇટ, સ્પેસશીપ આવી બધી વસ્તુ જોવા મળે. બાકી આપણે ધીમે ધીમે જ્યારે એની અંદર પહોંચતા જઈશું ત્યારે બધું સમજીશું કે ક્યાં શું જોવા મળે ને. પણ પહેલાં તો તમને આ ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ આ બધું મગજમાં બેસી ગયું કે કેટલા કિલોમીટરની આજુબાજુ શું ઓલું પહેરવું એ બેસી ગયું કે નહીં? રાઈટ. હવે જો પાઠ્યપુસ્તકની અંદર પણ એ જ આપેલું છે. બરાબર. એમાં પણ જો કિલોમીટર થોડા ઘણા આપેલા છે. સૌથી પહેલાં ક્ષોભ આવરણ, પછી સમતાપ આવરણ, મધ્યાવરણ, ઉષ્માવરણ આ 4 આપેલા છે. બરાબર. સમતાપ આવરણની અંદર જો વિમાન, જેટ વિમાન ને એવું બધું જે છે ઉડતું દેખાય છે. બરાબર. એક પછી એક 1 બાય 1 આપણે આ બધા વિશે ડિટેલમાં ચર્ચા કરીએ. શું છે, કેવી રીતે છે એ બધું જોઈએ. બરાબર.